તાજા જૂનાગઢમાંથી સફાઈ કર્મચારીઓની હડતાળથી શહેરમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે। શહેરમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ ખડકાયા છે। શહેરીજનો રસ્તે પડેલા કચરાથી લાત્રાહીમામ છે। વેપારીઓએ જૂનાગઢ કોર્પોરેશન સામે આક્રોશ ઠાલવ્યો। અમે તમામ ટેક્સ ભરીએ છીએ, છતાં અમારી હાલત કફોડી। સફાઈ કામદારો અને મનપાનો જે ઇસ્યુ હોય અમારે કંઈ લેવા દેવા નથી। અમારે સફાઈ મહત્વની છે। ઘરાકી ઉપર માઠી અસર થતી હોવાની વેપારીઓની ફરિયાદ છે। હડતાલ અને ગંદકીનો તાત્કાલિક ઉકેલ લાવવાની વેપારીઓની માંગ। છેલ્લા 4 દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાલ પર છે। હવે આની જવાબદારી મહાનગરપાલિકાની લેવાની આવે છે। હવે અમે તો વેપારી છીએ ને આ દેશના આપણે સિટીઝન છીએ, બધું ટેક્સ બરોબર ભરીએ છીએ, તો અમારી ભૂલ શું? અમારો કોઈ આ પ્રશ્ન નથી। પ્રશ્ન છે મહાનગરપાલિકાનો। તાત્કાલિક ધોરણે આ નિવારણ લઈ આવવાની અમે રજૂઆત કરીએ છીએ। આ બધી મુશ્કેલીઓનો સામનો વખતો વખત આવે છે અને જેથી કરીને વેપારીઓને સહન કરવાનો વારો છે, આવતા જતા ગ્રાહકોને સહન કરવાનો વારો આવે છે। તો નગરપાલિકાને અમારી એક જ વિનંતી છે કે તાત્કાલિક આ સફાઈ રોજે રોજ વ્યવસ્થિત થવી જોઈએ અને હડતાલ બને એટલી વહેલી સમેટાઈ જાય એ નગરપાલિકાની જવાબદારી છે।